ઓય તારે પાસે 4000 રૂપિયા પડ્યા હે? મારી પાસે 400 રૂપિયા નથી, તમે 4000 ની વાત કરો છો? खाओ माँ कसम। અરે જોઈ લે કે કાડાવાળા પડ્યા હોય ને મૂકા હોય તો તમે મને કોઈ દી દીધા છે તે કે આડાહોળા પડ્યા હોય? યાદ કરી ક્યાંક રહોડામાં ડબલા બબલામાં નાખ્યા હોય, લોટના ડબ્બામાં કે ક્યાંક કપડા નીચે ક્યાંક હતાડ્યા હોય તો. એટલે તમને એવું લાગે છે હું તમને ખબર ન હોય ને ગમે ત્યાં પૈસા હતાડું છે એમ? खाओ माँ कसम। તમારા હમ બસ મારા પાસે 1 રૂપિયો નથી. તો પછી આ સોફાના ઓશિકાના કવરમાં 4000 રૂપિયા પીછે દેખો પીછે. આ ઘરમાં બીજું જ કોઈ રહેતું નથી. હારાજી છે. अबे साले। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ओए हम जो पेपर में આવી ગયેલી बीवी को कंट्रोल करने का तरीका. फल फ्रूट खाओ, सब्जी खाओ और एक्सरसाइज करो. લ્યો બોલો. હવે દુનિયામાં કોઈ એવી વસ્તુ જ નથી બની જે અમને કંટ્રોલ કરે. આયા પહેલા તમારા ડાબલા સડાવો બસ વાસો. आप भी ठीक करके देता हूँ। बीपी को कंट्रोल करने का तरीका. દુનિયામાં હજી અમને કોઈ કંટ્રોલ કરી શકે ને એવો પેદા જ નથી થયો. આવ્યા મોટા બીપી જાઓ તમારું કામ કરો. લગન કરી તો જિંદગીની પથારી ફરી ગઈ હાવ. खाओ माँ कसम। વિચાર્યું તું લગન થઈ જાય પછી મોજથી જિંદગી જીવશું તો ઉલટાની પથારી ફરી ગઈ હાવ. હું થયું બાપા? હા જો ને તારી મમ્મી લગન પહેલા હું મારા કામ તો કરતો જ તો લગન પછી મેં કીધું મોજ કરશું. હવે તું મારાય કરું છું ને એનાય કરું છું. મીતુ મને તો ઈ જ નથી સમજાતું. આ પુરુષો છે ને ઈ લગન પહેલા છે ને લગનના લાડવા ખાવાથી બહુ હરખ પદુડા થતા હોય અને હવે લગન પછી કેમ એટલા બધા રોવે ને કઈ ખબર નથી પડતી. આજુબાજુના રસગુલ્લા જોઈ ठाकुर तो गियो। આપો कौन है बे? જો નવા શૂઝ લેવા નવા શૂઝ 1500 રૂપિયા ના. ઓય હાય હાય. આને હું થયું વળી કેમ લેવું શૂઝ લેવો તને ન ગમ્યું? તમારે સારું કા આ શૂઝ ને કપડા ને બધું હાલતા ને ચાલતા નવું લઈ આવે રાખે. અમે આ 2 વર્ષથી આ સંપલા ફેવિકિક થી સોટાડી નાખી છે. હવે એ પૂરી થઈ ગઈ છે. આપો તારા માટે સરપ્રાઈઝ છે. अबे साले। હે હું સરપ્રાઈઝ છે? એમ નહીં પેલા હાથ બે આમ રાખ અને આખું બંધ કર. अभी मजा आएगा ना भिड़ो। અરે વાહ લાગે છે જસુ મારા હારું નવા શૂઝ લાવ્યા છે. खाओ माँ कसम। ઓય અપુ આ પાર્કિંગમાં મારી ગાડી હતી ક્યાં ગઈ? એ અપુ આમ જો હવારમાં મારા ખાતામાં ક્યાંકથી 50000 રૂપિયા આવી. વધારે ખુશ થવાની જરૂર નથી, તમારા જ છે. મારા છે એટલે એ તમારી બાઈક છે ને એ મેં જ વેચી નાખી. આ ઈ જ પૈસા આવ્યા. એ તારામાં કઈ મગજ બગજ જેવું છે કે નહીં? ઉપલો માળ હાવ ખાલી લાગે છે. અને ગાડી વેચવાનું કોણે કીધું તું? હવે હું ઓફિસે કઈ રીતે જાય? અરે તમે રોજ સાંજે મોડા આવતા હતા ઘરે, પછી મેં તમારા દોસ્તારને ફોન કર્યો તો એને કીધું તમારી બાઈકમાં જ પ્રોબ્લેમ છે. રોજ ગર્લ્સ હોસ્ટેલ સામે જ ઊભી રહી જાય છે એટલે મેં વેચ નાખી. તો પણ હવે મારે ઓફિસે કઈ રીતે જવું? એનો ઉપાય છે મારી પાસે. ઓટો રિક્ષા. રોજ એમાં જ જવાનું છે એટલે એ 2 પૈસા કમાય. सही बात है। આઈ ઉપડો જાઓ. हे कोई मुझे जंगली कहे। કોઈ કેક નો કે તમે છો જ જંગલી. कौन है बे? मेरी जिंदगी है तू ऐसी जिंदगी पे थू. झुमका दिलाऊंगा कंगना दिलाऊंगा सब कुछ मैं लाऊंगा तेरी कसम. अबे साले। પેલા ઓલો 6 મહિનાથી આ ફાટેલ લેંઘો પહેરો છે ને એ બદલાવો. तेरा भला हो। ઝુમકા વાળી તેમાં. જસુ જો તા ડ્રેસ મને કેવો લાગશે? સારો લાગશે. તો હું લઈ લઉં? કેટલાનો છે? ખાલી 3500 નો છે. ખાલી 3500? તારો હોગું 3500 માં મહિનાનું કરિયાણું આવી જાય.
अब तू गया बेटा, अब तू गया, देख तेरी औकात मैं दिखाता हूँ तुझे, देख। અય દૂધીનું શાક બનાવું છું, ખાવા ને? કેમ બીજું કઈ શાક નથી? નહીં, ખાલી દૂધી જ છે. એક કામ કર, ગાડીની ચાવી લાય, હું માર્કેટ જઈને લઈ આવું. કેમ ગાડીની ચાવી? આ માર્કેટ નજીક જ છે. ગાડી લઈને જાવ તો 20 રૂપિયાનું પેટ્રોલ બળી જાય, 20 રૂપિયામાં જ મીઠાની થેલી આવી જાય. અય મેં કરિયાણાની લિસ્ટ બનાવ્યું છે, તમારે કઈ લાવવાનું હોય તો લખાઈ દો. લાઈક મારે સેવિંગ ક્રીમ લેવાની પૂરી થઈ ગઈ. ઈ કાંઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી, તમે દાઢીમાં હારા જ લાગો છો. હવે તારો અગો મહિનામાં બાવો બની જાય. કાંઈ વાંધો નહીં હો, મારે હાલશે. બાવો બની જાવ ને તો માગવા નીકળી જાય છો, 2 પૈસા આવશે ને તમારો ડ્રેસ આવી જાય. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આયા સંતરા ક્યાંથી ઉપાડી આવ્યા છો? કા હું થયું? બધા અંદરથી ખરાબ નીકળે છે. જરાક આખું ફાડીને જોઈને લેવાય. લા ભાઈ પણ જોઈને જ લાવતા હોય. सही बात તો કેમ ખરાબ નીકળે છે? જેમ તું નીકળી. હે પપ્પા, તમે લગન પહેલા મમ્મીને મળ્યા નહોતા? લા ભાઈ મેળો જ તો હોય. તોય લઈ આવ્યા? મૂંગો રણિયા ઓલી સાંભળી જાય તો ઓલી ઢીબી નાખે. ચાલ મુનો હાલ. अबे साले જો તો હું કેવી લાગુ છું? गोविंदा देवी એટલે એમ કે હારી મસ્ત સુંદર લાગે છે. લાગો જ ને, મને ભગવાન એકદમ નવરા સમયે કેડીશ. હા તે ભારાવાર જ છે ને, આવા ફાલતુ કામ નવરામાં જ થાય. હું તમને શું કહેતી હતી, આ મંદીમાં તમે ઘરે નવરા પીડા પીડા હાવ મગજ બગાડો છો, તો હાલો ને આપણે મિતને લઈને પ્રાણી સંગ્રહાલય આટો મારી આવી. બસ તારે તારી બાનીને જવાનું કઈક બાનું જોઈએ. સીધે સીધું કે ને ક્યાં જવું છે? પ્રાણી સંગ્રહાલય. અય હાલો ને આપણે પિક્ચર જોવા જઈએ. હમણાં નવું આવ્યું છે બહુ મસ્તીનું ગુજરાતી. લે તને પિક્ચર જોવા લઈ તો ગયો તો. કઈ તમે મને લઈ ગયા તા? હું કઈ લઈ ગયા તા યાદ કર, આપણે આગુજ ગામડે ગયા તી નો જોવા ગયા? કાઈ નથી ગયા, કઈ આપણે ગામડે ગયા તા તે જોવા ગયા તા. હરખું યાદ કર, હાંજે આપણે કોસળા લઈને બધાની મોર બેહી ગયા તા. યાદ કર. એ ગુજરાતી પિક્ચર નહોતું, એ તો ભોવાયા હતા. આથી એને પિક્ચર જ કહેવાય. तेरा भला हो. Fiore.